અરે ભૂત હોંકારે ને પ્રેત ખોખારે અને ડાકણું ના પડકા. કાશીનો શમશાન ગ્રહ, મેઘલી રાત. હરિચંદ્ર ખુલ્લી તરવારે રખેહરનો વેહ લઈ અને શમશાન ભૂમિનું દાન લેવા માટે ઉભો છે. પોતાના એકના એક દીકરાને લઈને પોતાના પત્ની તારાપતિ આવ્યા છે. બીજાની ચિતામાંથી આમ અગ્નિ લેવા માટે જાય ને ખડકમાંથી એમ કહેવાય છે કે જ્ઞાનમાંથી તરવાર છૂટી થઈ ગઈ. ખબરદાર, દાણ દીધા વિના દાગમાં દેજે ને એવો થયો પડકાર. સામે જોવે ત્યાં પતિ પોતાનો ખેંચી ઉભો તરવાર. એકડો એક દીકરો છે, એને ઓઢાડવા માટે કફાના સમાજે નહોતું રહેવા દીધું, પણ ધર્મ છે એમાંથી ચલિત ન થાય સાહેબ. અને પોતાની પત્ની પર તરવારનો વાર કરવા જાય ત્યાં જગતનો નાથ ધ્રુજી ગયો, બાવડું પકડી લીધું. માગ હરિચંદ્ર, માગી આપી દઉં. અને તેથી ભગવાને મજબૂર થઈને એમ કહેવું પડ્યું હતું કે કાગ કે તારા કુળમાં લેશું હવે અમે અયોધ્યામાં અવતાર. હું તારા કુળમાં અયોધ્યામાં અવતાર લઈને હું આવીશ. હા, એ આ દેશનો ક્ષાત્ર કરી શકે એવો સોરઠા કરો વિચાર. બે વાળામાં કયો વડો, સરનો સ્વપન હાર કે વાઢણ હાર વખાણીએ. સાહેબ, એ જ કુળ પરંપરામાં આપણને જબરજસ્ત હસ્તી મળી છે, જબરજસ્ત ચેતના મળી છે. અને એ છે લાલ બાપુ સાહેબ. દુનિયામાં જ્યારે એ કરી શકે, એના માટે કોઈ સીમાડા ન હોય, એના માટે કોઈ બંધન ન હોય. પણ કેવી હતી આ દેશની ક્ષત્રિયાણીઓ, ત્યારે આ દેશને ઉત્તમ સંતાનો મળ્યા. કઈ નિજ ભૂત સોતે બાલ બાલ ને મેરે ગુનાથ કે ગાયન ગાવતી थी, कहीं ज्ञान गीता समझाती थी, भाई मौत का साल भुलावती थी. घर अंबिका की रन काल गाती सोई, हिंद की राजपुतानी आती सोई, हिंद की राजपुतानी आती. आया कलाकार बनी नहीं આવ્યો, आया तो હું મારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યો છું. મિત્રો, આજ કલાકાર બની નથી આવ્યો. આ તો भात मारे निज नाथ मारे नहीं रोकती थी. तब घायल फौज को एक करी तलवार भरी रण जूझती थी सोई की राजपुतानी आती. जो जो राजपुतानी आती.